સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આપણે પાછલા ક્લાસીસમાં પ્રકરણ 1 સમય સંખ્યાની અંદર સંવૃત્તાનો જે નિયમ છે એના વિશેનો અભ્યાસ કર્યો હતો અને માહિતી મેળવી હતી. આજે આપણે પ્રકરણ 1 સમય સંખ્યાની અંદર જે બાકીના 2 નિયમો છે, જૂથનો નિયમ અને ક્રમનો નિયમ, એમાંથી ક્રમના નિયમ વિશેની વિસ્તૃત માહિતી મેળવીશું. તો હવે આપણે કરશું પ્રકરણ 1 સમય સંખ્યા, એમાં સૌપ્રથમ કરશું ક્રમનો નિયમ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1 સમય સંખ્યાઓ ધોરણ 8માં આગળના જે 2 નિયમો બાકી છે એનો અભ્યાસ કરશું. આપણે ગઈ વખતે સંવૃત્તાનો જે ગુણધર્મ છે એનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે ક્રમનો ગુણધર્મ અને જૂથનો જે ગુણધર્મ છે એનો અભ્યાસ કરશું. તો સૌપ્રથમ આપણે ક્રમનો જે ગુણધર્મ છે એનો અભ્યાસ. ક્રમના ગુણધર્મની અંદર પ્રથમ આપણે જોશું પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓની અંદર ક્રમનો જે ગુણધર્મ છે એનું પાલન થાય છે કે નહીં એ આપણે જોશું. જે આપણી 4 ક્રિયાઓ છે, જેમ કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આ દરેક ક્રિયાઓમાં ક્રમના ગુણધર્મો ક્યાં ક્યાં પાલન થાય છે એ આપણે જોશું. તો સૌ પ્રથમ સરવાળાની ક્રિયા. સરવાળાની જે ક્રિયા છે એમાં તમે જોશો, દાખલા તરીકે હું એક નંબર લઉં છું 7, એની સાથે બીજો નંબર લઉં છું 5. 7 + 5 કરું છું તો આપણને એનો જવાબ મળશે 12. એની જગ્યાએ જો હું આ રકમનો ક્રમ બદલાવી નાખું અને પ્રથમ 5 લખું અને પછી 7 લખું તો પણ આપણને જવાબ મળશે 12. એટલે કે આપેલ જે સંખ્યાઓ છે એનો અગર હું ક્રમ બદલાવું છું, આગળ પાછળ કરું છું, તો પણ એના જવાબની અંદર કાંઈ પણ ફરક પડતો નથી. જ્યારે આવી રીતના કોઈ પણ સંખ્યા હોય એનો ક્રમ બદલાવાથી એના જવાબની અંદર કોઈ પણ ફરક ના પડતો હોય ત્યારે અહીં આ ગુણધર્મનું પાલન થાય છે એમ કહેવાય. તો સરવાળાની ક્રિયાની અંદર ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. તો આપણે અહીં શોર્ટમાં લખી નાખશું કે ગુણધર્મનું પાલન થાય છે. બસ આપણે શોર્ટમાં આટલું લખશું કે ગુણધર્મનું પાલન થાય છે. જ્યારે સરવાળાની ક્રિયા હોય અને પૂર્ણ સંખ્યાઓ આપેલી હોય ત્યારે અહીં ગુણધર્મનું પાલન થાય છે. હવે આપણે બીજી ક્રિયા લઈએ. પ્રથમ ક્રિયા હતી આપણો સરવાળો, બીજી ક્રિયા છે બાદબાકી. બાદબાકીની અંદર આપણે આ જ બંને નંબર લેશું. અહીં આપણે પેલા 7 માંથી 5 બાદ કરશું તો આપણને જવાબ મળશે 2. હવે આપેલ સંખ્યાનો ક્રમ બદલાવી નાખશું. 5 માંથી આપણે 7 માઇનસ કરશું તો આપણને જે જવાબ મળશે એ મળશે -2, એટલે કે ઋણ સંખ્યાની અંદર જવાબ મળશે. આ બંને જવાબો એક સરખા નથી. એટલે અહીં એમ કહી શકાય કે બાદબાકીની અંદર પૂર્ણ સંખ્યામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. એટલે જ્યારે તમને બાદબાકી કરવી હોય ત્યારે જે ક્રમ આપેલો હોય એ જ ક્રમમાં પૂર્ણ સંખ્યાઓને લખવી પડે તો જ તમને એનો જે જરૂરિયાત મુજબનો જવાબ હોય એ મળે. જો તમે આપેલ સંખ્યાનો ક્રમ બદલાવો તો તમારો જે જવાબ છે એ બદલાઈ જાય છે, પછી પૂર્ણ સંખ્યા હોય કે ગમે એ સંખ્યા હોય. એટલે અહીં એમ કહી શકાય કે બાદબાકીની ક્રિયાની અંદર જે ક્રમનો ગુણધર્મ છે એનું પાલન થતું નથી. તો અહીં તમે લખી શકો છો કે ગુણધર્મનું પાલન થતું નથી. વિદ્યાર્થી મિત્રો, ક્યારે પણ તમે સરવાળા બાદબાકી કરતા હો તો આ બધા જે નિયમો છે એ ખૂબ જ ધ્યાનમાં રાખવા જરૂરી છે. એના આધારે તમે એના સરવાળા કે બાદબાકીની જે બધી ક્રિયાઓ છે એ સહેલાઈથી કરી શકશો. હવે જે ત્રીજો નિયમ છે ક્રમનો, એની ક્રિયા માટે આપણે જોશું ગુણાકારની ક્રિયા માટે. આપણે આ જ 2 જે નંબર છે એને એ જ લેશું. અહીં આપણે 7 × 5 કરશું તો આપણને જવાબ મળશે 35. પાછો આપણે આ બંને સંખ્યાઓનો ક્રમ બદલાવશું. 5 આપે × 7 કરશું તો આપણને પાછો એનો જવાબ મળશે 35. તો અહીં તમે જોશો કે સરવાળાની જેમ ગુણાકારની અંદર
પણ આપેલ સંખ્યાનો ક્રમ બદલવાથી એના જવાબની અંદર કોઈ પણ જાતનો ફરક પડતો નથી. એટલે અહીં એમ કહી શકાય કે પૂર્ણ સંખ્યામાં ગુણાકારની અંદર ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. તો અહીં આપણે લખશું ગુણધર્મનું પાલન થાય છે. હવે ચોથો છે તમારો ભાગાકારનો નિયમ. ભાગાકારની ક્રિયામાં આપણે આ જ નંબર લેશું. આપણે 7/5 કરશું. તો અહીં તમારો જવાબ આવશે 7/5. એની જગ્યાએ આપણે 5/7 કરશું તો તમારો જવાબ આવશે 5/7. તો અહીં તમે જોશો કે આ જે સંખ્યા છે એ બદલી જાય છે. અહીં તમારા અંશની અંદર 7 હતા અને છેદમાં 5 હતા. અહીં તમારા અંશમાં 5 છે અને છેદમાં 7 છે. એટલે કે અહીં જે જવાબ છે એ એક સરખો આવતો નથી. એટલે એમ કહી શકાય કે બાદબાકીની જેમ ભાગાકારની અંદર પણ પૂર્ણ સંખ્યાઓમાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. તો આપણે અહીં લખશું કે ગુણધર્મનું પાલન થતું નથી. અહીં તમે જોશો તો ક્રમનો જે ગુણધર્મ આપણે કર્યો એ ક્રમના ગુણધર્મની અંદર પૂર્ણ સંખ્યાની અંદર જે આપણે જોયું છે તો પૂર્ણ સંખ્યાની અંદર સરવાળો અને ગુણાકાર એ બંને ક્રિયા કરતી વખતે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, જ્યારે બાદબાકી અને ભાગાકારની ક્રિયા કરતી વખતે એનું પાલન થતું નથી. તો અહીં આપણે એ વાત યાદ રાખવાની છે. હવે પૂર્ણ સંખ્યાઓનો આપણે ક્રમનો ગુણધર્મ જોઈ લયા પછી આપણે પૂર્ણાંક સંખ્યાઓ પર આ ગુણધર્મની ક્યાં ક્યાં અસર થાય છે એ જોશું. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓમાં દરેક ક્રિયા કરતી વખતે એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરતી વખતે આ ગુણધર્મનું પાલન થાય છે કે નહીં તે જોશું. સૌપ્રથમ આપણે જોશું સરવાળાની ક્રિયા. સરવાળાની ક્રિયાની અંદર આપણે નંબર લેશું. સંખ્યા આપણે આ જ લઈ શકીએ છીએ જો લેવી હોય તો 7 અને 5. એના સિવાય બીજી કોઈ પણ લેવી હોય તો આપણે એક કોઈ પણ સંખ્યા લઈ શકીએ છીએ. તો અહીં આપણે સંખ્યા લેશું 7 અને પ્લસ માઇનસ 5. હવે અહીં છે એ મેં 7 છે પૂર્ણ સંખ્યા લીધા છે, -5 છે પૂર્ણાંક સંખ્યા છે, ઋણ સંખ્યા છે. જો આપણે ઈચ્છીએ તો બંને સંખ્યા છે એ પણ ઋણ લઈ શકીએ છીએ, અથવા તો બંને સંખ્યા છે એ બંનેમાંથી એક સંખ્યા છે એ ઋણ સંખ્યા અને એક સંખ્યા છે એ ઘન સંખ્યા પણ લઈ શકીએ છીએ. તો અહીં મેં એક ઘન સંખ્યા લીધી છે અને એક ઋણ સંખ્યા લીધી છે, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ લીધી છે. તો આનો આપણને જવાબ મળશે 7 - 5 કરશું તો 2. કેમ કે 2 છે એ ઘન સંખ્યા મળશે, ઘન સંખ્યા મોટી છે એટલે. હવે ક્રમનો જે નિયમ છે એ અહીં સરવાળાની અંદર આપણે આનો ક્રમ બદલી નાખશે -5 પ્લસ 7. તો આની અંદર પણ એનો જવાબ મળશે તમને 2. એટલે અહીં જ્યારે તમે સરવાળો કરો છો પૂર્ણાંક સંખ્યાનો ત્યારે જો આપેલ સંખ્યાઓનો ક્રમ બદલાવો છો તો એનો જવાબ એક જ સરખો મળે છે. જવાબની અંદર કોઈ પણ જાતનો ફરક આવતો નથી. એટલે એવું કહી શકાય કે અહીં છે એ ગુણધર્મનું પાલન થાય છે. તો આપણે અહીં લખશું કે ગુણધર્મનું પાલન થાય છે. હવે બીજી એની ક્રિયા છે એ છે બાદબાકીની. એ આપણે જોશું. બાદબાકીની ક્રિયામાં પણ આપણે આપેલ જે રકમ છે એ જ લેશું. તો 7 - -5 બરાબર. હવે અહીં છે એ આપણે 7 જ લીધા, એની સાથે -5 એટલે કે ઋણ 5 જે છે 5 છે એ જ સંખ્યા લીધી છે. હવે આ બંનેની બાદબાકી કરવાથી આપણને શું જવાબ મળશે? તો નિયમ પ્રમાણે માઇનસ માઇનસ છે પ્લસ થાય, એટલે આનો જવાબ આપણને મળે 7 + 5 બરાબર 12. હવે આ આપેલ સંખ્યાનો જો આપણે ક્રમ બદલાવીએ તો ક્રમ બદલાવશું તો -5 આવશે આગળ, એમાંથી માઇનસ થશે 7.
હવે અહીં તમે જોશો તો -5 છે, એ માઇનસ ઋણ સંખ્યા છે અને એમાંથી આપણને માઇનસ કરવાની છે એ સંખ્યા ઘન છે. પરંતુ હવે તમે જોશો કે બંનેની આગળ માઇનસની નિશાની છે, એટલે બંનેનો સરવાળો કરવાનો થશે 7 માઇનસ અને -5, એટલે તમને જે આન્સર મળશે એ -12. તો આ જે છે અહીં તમને મળ્યા ઘન 12, અહીં તમને મળ્યા -12, એટલે કે ઋણ સંખ્યા. તો આ બંને જવાબ છે એક સરખા નથી, એટલે એવું કહી શકાય કે અહીં ગુણધર્મનું પાલન થતું નથી. તો હવે અહીં આપણે લખશું કે અહીં ગુણધર્મનું પાલન થતું નથી. કેમ કે અહીં જે જવાબ આવે છે એક જગ્યાએ ઋણમાં આવે છે અને એક જગ્યાએ ઘનમાં આવે છે, એટલે આ જે નિયમ છે એનું પાલન થતું નથી. હવે ત્રીજી ક્રિયા છે એની ગુણાકારની ક્રિયા. ગુણાકારની ક્રિયાની અંદર પણ આપણે આ જ નંબર લેશું અને એનો ગુણાકાર કરશું. તો અહીં પહેલા આપણે નંબર લેશું 7 એને ગુણ્યા -5. તો એનો જે આપણને જવાબ છે એ મળશે 7 5 35, એટલે 7 5 35 -35. જ્યારે એક સંખ્યા ઋણ હોય ત્યારે આવેલ જવાબની નિશાની છે એ ઋણ આવશે, અને જો બંને સંખ્યા ઋણ હોય તો આ આપેલ જે જવાબ હોય એ ઘન થઈ જશે ગુણાકારના નિયમ પ્રમાણે. હવે આપણે -5 ક્રમ બદલાવશું, એને આગળ લેશું અને 7 છે એને પાછળ લેશું. તો અહીં એનો જવાબ આપણને મળશે એ જ 35, 5 + 35 અને માઇનસની સાઇન, કેમ કે અહીં માઇનસ કરેલું છે. તો અહીં તમે જોશો કે ગુણાકારની અંદર આપેલ સંખ્યાનો જો આપણે ક્રમ બદલાવીએ છીએ તો પણ એના જવાબની અંદર કોઈ ફરક પડતો નથી, એક જ સરખો જવાબ આપે છે, એટલે અહીં કહી શકાય કે ગુણધર્મનું પાલન થાય છે. પૂર્ણ સંખ્યા જેમ તમે પૂર્ણાંક સંખ્યામાં પણ જો જોયું હોય તો સેમ છે, સરવાળાની અંદર ગુણધર્મનું પાલન થાય છે અને ગુણાકારની અંદર ગુણધર્મનું પાલન થાય છે. જ્યારે ત્યાં બાદબાકીમાં ગુણધર્મનું પાલન થતું નથી, તો અહીં પણ બાદબાકીમાં ગુણધર્મનું પાલન થતું નથી. સેમ એ જ અહીં ભાગાકારમાં પણ એ જ નિયમ લાગુ પડશે. ત્યાં પૂર્ણ સંખ્યામાં પણ ત્યાં ગુણધર્મનું પાલન નથી થતું, તો અહીં પણ ગુણધર્મનું પાલન થશે નહીં. તો હવે આપણે ચોથી ક્રિયા જોશું, ભાગાકારની ક્રિયા. ભાગાકારની અંદર પણ આપણે એ જ નંબર લેશું, 7 ભાગ્યા -5. જો આપણે કરશું તો આપણને જવાબ મળશે 7/-5. હવે આપેલ સંખ્યાનો જો ક્રમ બદલાવશું તો -5 ભાગ્યા આપણે 7 કરશું તો આપણે ઉપર મળશે -5 છેદમાં મળશે 7. અહીં તમે જોશો કે અંશ અને છેદ બંને આપેલ સંખ્યાના અલગ અલગ છે, એક સરખા નથી. એટલે ભાગાકારની અંદર જો આપણે આપેલ સંખ્યાનો ક્રમ બદલાવશું તો આપણને એક સરખો જવાબ મળશે નહીં. એથી કહી શકાય કે અહીં ગુણધર્મનું પાલન થતું નથી. તો અહીં આપણે જોયું કે પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાની અંદર જે ક્રમનો ગુણધર્મ છે એ બંને જગ્યાએ એક જ સરખી રીતે લાગુ પડે છે. જ્યારે પૂર્ણ સંખ્યામાં સરવાળા અને ગુણાકારની અંદર ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, એવી જ રીતના પૂર્ણાંક સંખ્યામાં પણ સરવાળા અને ગુણાકારની અંદર જ ક્રમના જે ગુણધર્મ છે એનું પાલન થાય છે. જ્યારે બાદબાકી અને ભાગાકારમાં પૂર્ણ સંખ્યા હોય કે પૂર્ણાંક સંખ્યા હોય, બંનેની અંદર આ ગુણધર્મનું પાલન થતું નથી. હવે આપણે જે ત્રીજી સંખ્યા છે સમય સંખ્યા એનું જોઈશું. હવે આપણે જોશું કે સમય સંખ્યાઓ છે એમાં દરેક ક્રિયાની અંદર આ ગુણધર્મનું પાલન થાય છે કે નહીં. સમય સંખ્યામાં પ્રથમ આપણે ક્રિયા જોશું સરવાળાની ક્રિયા. સરવાળાની ક્રિયા એના પછી આપણે જોશું બાદબાકી. અહીં આપણે બધાને એક સાથે નહીં જોઈએ, અલગ અલગ કરીને જોશું. પ્રથમ આપણે જ્યારે સરવાળાની ક્રિયા કરશું ત્યારે આપણે એક સંખ્યા લીધી, સમજી લો કે આપણે લીધા -2/3 અને +5/7.
એટલે -2/3 પ્લસ 5/7. આ અહીં આપેલ સમય સંખ્યાઓ વચ્ચે સરવાળાની નિશાની છે. હવે જ્યારે તમને આવી રીતના અપૂર્ણાંકોનો સરવાળો કરવાનો હોય ત્યારે એનો નિયમ છે કે એનો છેદ સરખો હોવો જોઈએ. તો આપણે સૌ પ્રથમ આ સંખ્યાનો છેદ સરખો કરશું. હવે અહીં 3 અને 7 નો લસા લઈ તો બંનેનો લસા 21 થશે. તો સૌ પ્રથમ આપણે 21 લસા લઈ આ બંનેનો છેદ સરખો કરશું. તો -2 એને છેદમાં 3 છે. 3 ને 7 વડે ગુણશું, ઉપર 2 ને પણ 7 વડે ગુણશું, અહીંયા પ્લસની નિશાની. પછી 5/7 છે તો અહીં નીચે આપણને છેદમાં 21 જોઈએ છે તો આને 3 થી ગુણશું અને આને પણ 3 થી ગુણાકાર કરીશું. તો આપણને હવે જવાબ મળશે 7 દુ 14 એ માઇનસમાં, નીચે અહીં 21 પ્લસ 5 તેરી 15 અને અહીં આવશે 21. હવે અહીં બંનેના છેદ સરખા છે તો હવે તમે એનો સરવાળો કરી શકો છો. તો આપણે એનો સરવાળો કરશું. એમાં -14 પ્લસ 15 છેદમાં 21. 14 છે ઋણ છે, 15 છે ઘન છે, એટલે માઇનસ પ્લસ માઇનસ થાય એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા માઇનસ કરવાની અને હંમેશા નિશાની મોટી સંખ્યાની આવે એટલે આપણને જવાબ મળશે 1/21 અને 1 ની આગળ ઋણ સંખ્યા લાગશે નહીં, 1 છે ઘન હશે કેમ કે અહીં 15 છે એ મોટા છે ઋણ સંખ્યા કરતા, એટલા માટે. હવે આ જ જે નંબર છે એનો આપણે ક્રમ બદલાવી નાખીએ અને પાછું ફરીથી આવી જ રીતના આપણે કરીએ. તો 5 અહીં 7 લખીએ, પછી પ્લસ કરીએ -2/3. લસા આપણે લેશું તો 21 જ આવશે, સેમ એવી જ રીતના થશે. 5/7 નો લસા લેશું તો આપણને મળશે 15/21. હું ડાયરેક્ટ કરી નાખ્યું છે, અહીંયા લસા લેશું તો આ જ આવશે અને પછી એને પ્લસ કરવાના છે -14/21. હવે તમને એની બાદ બાકી કરવા સરવાળો કરવાનો છે. 15 પ્લસ -14/21. અહીં પ્લસ માઇનસ છે એટલે થશે માઇનસ, એટલે 15 -14/21 એટલે આપણને એ જ જવાબ મળશે 1/21. 1 ની નિશાની ઘન છે. આમ અહીં તમે જોશો કે સમય સંખ્યાઓનો ક્રમ બદલવાથી જવાબની અંદર કોઈ પણ જાતનો ફેરફાર આવતો નથી. એટલે કહી શકાય કે અહીં છે એ ક્રમનો જે ગુણધર્મ છે એનું પાલન થાય છે. તો અહીં આપણે લખશું કે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. સમય સંખ્યામાં સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. સમય સંખ્યામાં આપણે જ્યારે સરવાળો કરીએ છીએ ત્યારે બંનેનો જવાબ આપણને એક સરખો મળે છે સંખ્યાની ક્રમ બદલવા છતાં, એટલે આપણે લખી શકીએ કે એનું ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે બીજું બાદબાકી માટે. હવે આપણે જોઈએ કે બાદબાકી માટે સમય સંખ્યાઓ માટે ક્રમનો જે ગુણધર્મ છે એનું પાલન થાય છે કે નહીં. આપણે એ સંખ્યા લેશી જે આપણે આગળના સમમાં લીધી હતી, એ જ -2/3. અહીંયા આવશે બાદબાકીની નિશાની 5/7. -2/3 માંથી 5/7 કરવાની છે માઇનસ. હવે અહીં પણ તમને ખબર જ છે કે જ્યારે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરવાની હોય ત્યારે એનો લસા લેવો પડે. તો જેમ આપણે ત્યાં લસા લીધો તો એ જ રકમ આપણે અહીં મૂકી દેસી તો પણ ચાલશે, અને આગળ તમને લસા લઈને કરવું હોય તો એવી રીતના આપણે કરી. અહીં તમે એક બીજી રીત પણ કરી શકો છો. એ અમુક દાખલાની અંદર થઈ શકે, બધેમાં ના થઈ શકે. આ જે આપેલ છે એનો ચોકડી ગુણાકાર કરવાનો. ચોકડી ગુણાકાર કરો તો તમને એને ડાયરેક્ટ લસા લઈને જે જવાબ લખો છો એ જ આવી જાય. જેમ કે 7 × 2, તમે 7 દુ કરો અહીંયા 14, એટલે અહીંયા આવી ગયા 14.
3 ગુણ્યા 5, 3 પચા 15, એટલે અહીંયા આવી ગયા તમારા 15. અને નીચે જે બંને સંખ્યા હોય એને એકબીજા સાથે ગુણાકાર કરી નાખો એટલે 7 તેરી 21. તમે આવી રીતના પણ ડાયરેક્ટ કરી શકો છો. આને કહેવાય ચોકડી ગુણાકારની રીત. પણ આ અમુક વખતે જ થઈ શકે જ્યારે નીચે આપેલી સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે તમે આ રીતથી કરી શકો છો. ચોકડી ગુણાકારની રીતથી લસા લઈને કરી શકો છો. તમારો એ જ જવાબ આવશે. જવાબની અંદર કાંઈ ફરક પડશે નહીં. તો અહીં આપણે મળ્યા -14, એમાંથી માઇનસ કરવાના છે 15, તો એનો જવાબ તમારો આવશે -14 - 15 એટલે આવશે -29. કેમ કે માઇનસ માઇનસ થાય પ્લસ, એન નીચે આવશે 21. હવે જે આપેલ સંખ્યા હતી એનો આપણે ક્રમ બદલીને બાજુમાં કરશું ફરીથી. 5/7 -2/3, 5/7, એમાંથી બાદ કરવાના છે કેટલા? તો ઋણ 2/3. તો હવે આપણે આગળ કરશું. તો નેક્સ્ટ સ્ટેપ જેમ ચોકડી ગુણાકાર કર્યો એમ જ 5 તેરી 15, એમાંથી -7 દુ 14, નીચે ચોકડી ગુણાકાર 7 તેરી 21. હવે તમે અહીં જોશો તો કૌંસની બારે માઇનસની સાઇન છે અને કૌંસની અંદર છે એ પણ માઇનસ છે. તો જ્યારે આપણે કૌંસ ખોલશું ત્યારે અંદરની જે સંખ્યા હોય એની નિશાની બદલાઈ જાય. તો અહીં ઋણ સંખ્યા છે એની જગ્યાએ એ થઈ જશે ઘન. તો જ્યારે આવી રીતના હોય ત્યારે કૌંસ ખોલતા જે અંદર હોય કૌંસની અંદર એની સંખ્યા બદલાઈ જાય છે. તો હવે આપણે અહીંયા લખશું 15, માઇનસની જગ્યાએ જશે +14/21. આ બંનેનો સરવાળો થશે એટલે જવાબ આપણનો આવશે 29/21. હવે અહીં તમે જોશો તો અહીં આપણે જવાબ ઘન મળ્યો છે, જ્યારે અહીં જે જવાબ છે એ ઋણ મળે છે. આમ જોવા જાય તો બંને જવાબ સરખા છે, પરંતુ તમને એવું લાગે છે કે બંને જવાબ સરખા છે. હકીકતમાં જ્યારે માઇનસની નિશાની હોય ત્યારે બંને જવાબની વચ્ચે ઘણો બધો મોટો અંતર હોય છે. માત્ર ડિજિટ જોવાના ન હોય, એની આગળની નિશાની પણ જોવાની હોય. જ્યારે એક સંખ્યા ઋણ હોય અને એક સંખ્યા ઘન હોય ત્યારે એ બંને સંખ્યાઓ વચ્ચે ઘણો તફાવત હોય છે. ક્યારે પણ એ બે સંખ્યા સરખી હોતી નથી. આપણને તો એવું લાગે ખાલી આપણે એક આગળ ઋણની એટલે કે માઇનસની નિશાની કરતા જ ભૂલી ગયા છીએ, પરંતુ હકીકતમાં એવું હોતું નથી. એ બંને સંખ્યાઓ વચ્ચે ઘણો બધો ડિફરન્સ હોય છે. એટલે હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે જે જવાબ આવતું હોય એની આગળ જો ઋણની નિશાની કરતા તમે ભૂલી જાઓ તો તમારો આન્સર ક્યારે પણ સાચો કહેવાય નહીં. એટલે જો ઋણ સંખ્યા આવતી હોય તો તમને ઋણ કરવી જોઈએ. પછી તમે એમ કહો કે હું માત્ર માઇનસની નિશાની એટલે કે ઋણની નિશાની કરતા ભૂલી ગયો છું કે ભૂલી ગઈ છું, તો એ ન ચાલે. કેમ કે એનાથી ઘણો બધો જવાબની અંદર ફરક આવે છે. તો અહીં પણ એક સંખ્યા ઋણ છે અને એક સંખ્યા ઘન છે, એટલે બંને જવાબ એક સરખા નથી. એટલે અહીં કહી શકાય કે બાદબાકીની અંદર જે આ ક્રિયા છે સમય સંખ્યાઓની અંદર ક્રમના ગુણધર્મ એનું પાલન થતું નથી. તો આપણે અહીંયા લખશું કે બાદબાકીમાં સમય સંખ્યામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે ત્રીજો જેની ક્રિયા છે એ છે ગુણાકારની ક્રિયા. ગુણાકારની ક્રિયામાં પણ આપણે આ જ નંબર લઈને કરી શકીએ છીએ. -2/3 ગુણ્યા 5/7. હવે આનો જો તમે જવાબ કરશો તો અંશનો અંશ સાથે તમે ગુણાકાર કરશો તમારો આવશે 5 દુ 10 એટલે -10, અને નીચે છેદનો છેદ સાથે ગુણાકાર કરશો તો 7 તેરી 21. હવે આપણે આપેલ સંખ્યાનો ક્રમ બદલી નાખશું. ક્રમ બદલતા પ્રથમ આપણે અહીંયા લખશું 5/7 ગુણ્યા -2/3. એનો આપણે જવાબ કરશું તો 5 દુ 10 થશે, નિશાની માઇનસની આવશે, નીચે 7 તેરી 21. અહીં તમે જોશો તો બંને જવાબ એક જ સરખા છે. -10/21 -10/21. એટલે ગુણાકારની અંદર જ્યારે આપણે
આ લગાડીએ છીએ નિયમ ત્યારે એમાં ક્રમના ગુણધર્મ નિયમનું પાલન થાય છે એમ કહી શકાય. તેથી આપણે અહીં લખશું કે સમય સંખ્યામાં ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે સૌથી છેલ્લી ક્રિયા છે એ છે ભાગાકારની ક્રિયા. ભાગાકારની ક્રિયામાં આપણે નંબર લેશું -8/9 ભાગ્યા 4/3 એટલે -8/9 અને એને ભાગ્યા 4/3. હવે આપણે આ સંખ્યાને સોલ્વ કરશું તો અહીં આવશે -8/9. અહીં જ્યારે ભાગાકાર નિશાની હોય અને આપેલ સંખ્યા છે અપૂર્ણાંકમાં હોય ત્યાં નિયમ પ્રમાણે અહીં ગુણાકારની નિશાની થાય અને આપેલ સંખ્યાની જે વ્યસ્ત સંખ્યા હોય એ લખવામાં આવે તો 4/3 ની વ્યસ્ત સંખ્યા થશે 3/4. આવી રીતના લખવાની હોય અને ભાગાકારની જગ્યાએ નિશાની આવે ગુણાકારની. એ તમે આગળ ભણી જ ગયા છો. હવે આપણે જેટલા કટ થતા હશે એટલે કટ કરશું. 3 × 3 = 3, 3 × 4 = 4 અને 4 × 2 = 8. એટલે આપણને અહીં મળ્યો જવાબ -2 × 1/3 × 1 એટલે જવાબ મળ્યો -2/3. હવે જે સંખ્યા આપેલી છે એનો આપણે ક્રમ બદલશું. અહીં કરશું 4/3 ભાગ્યા 8 -8/9. હવે જે સંખ્યા આપેલી છે એનો આપણે ક્રમ બદલ્યો તો અહીં જવાબ કરશું એમાં 4/3. ભાગાકારની જગ્યાએ નિશાની થશે ગુણાકારની. જે આપેલ સંખ્યા છે -8/9 એની વ્યસ્ત સંખ્યા લેશું એટલે આવશે 9/-8. હવે કટ કરશું. 3 × 3, 3 × 3 = 9, 4 × 4 = 4, 2 = 8. હવે અહીં તમે કરશો તો 1 × 3/1 × -2. હવે તમને જે જવાબ મળ્યો એ મળ્યો 3/-2. આ સંખ્યાને જો તમને ઘન કરવું હોય છેદને તો તમે ઉપર -3/2 એમ પણ લખી શકો છો જો એને -1 થી ગુણાકાર કરો તો. પણ અહીં તમે જોશો કે જે જવાબ આવ્યો છે બંને અલગ છે. અહીં આવ્યો છે -2/3 અને અહીં -3/2. અહીં અંશ અને છેદ છે એ બંનેના અલગ અલગ છે એટલે કે એક સરખો જવાબ આપ્યો નથી. એટલે કહી શકાય કે સમય સંખ્યામાં ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. તો હવે આપણે અહીં લખશું સમય સંખ્યામાં ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. આમ અહીં આપણે જોયું કે ક્રમના ગુણધર્મની અંદર પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા ત્રણેયની અંદર સરવાળા અને ગુણાકારની અંદર ગુણધર્મનું પાલન થાય છે. જ્યારે બાદબાકી અને ભાગાકારની અંદર એ બંને ક્રિયાની અંદર આ ગુણધર્મનું પાલન થતું નથી. તો આજ માટે આપણે આટલું જ કરીએ. હવે પછીનો જે નિયમ છે એ છે તમારો જૂથનો ગુણધર્મનો નિયમ. એ હવે પછીનો જે આપણા ક્લાસીસ હશે એની અંદર આપણે કરશું. હું આશા રાખું છું કે તમને બધાને સમજમાં આવ્યું હશે અને આ બધા જે નિયમો છે જે તમને હું કરાવું છું એ તમને બધાને યાદ રાખવાના છે. તો તમે આગળના જે એના સ્વાધ્યાય કાર્યો છે એ આસાનીથી ઉકેલી શકશો. તો આજનો દિવસ તમારો શુભ રહે. ઘરે રહો, સ્વસ્થ રહો.